કેમ છો મિત્રો? ડીસીએમ રિપોર્ટ કઈ રીતે બનાવવો તે એન્ટ્રી કરતાં તો લગભગ બધાને આવડી ગયું છે. આપણે આગલા વિડીયોમાં બતાવ્યું હતું. આ રિપોર્ટ ઉપરથી એન્ટ્રી કઈ રીતે કરવી અને આ રિપોર્ટ કઈ રીતે બનાવવો તે આપણે આ વિડીયોમાં જોશું. તો માસ્ટર નામની શીટમાં સબસેન્ટરના નામ લખેલા છે અને તેની બાજુમાં તેને બેઝલાઇન કેટલી પેન્ડિંગ છે, ફર્સ્ટ મંથ, સેકન્ડ, થર્ડ, 4, 5 અને 6 મંથ સુધી કેટલી એન્ટ્રી પેન્ડિંગ છે તે લખેલું છે. ટોટલ કેટલી પેન્ડિંગ છે અને ટોટલ તેણે કરી કેટલી છે, બરાબર. અને બાજુમાં મેં મારી રીતે આ લખેલું છે, આ તમારે નહીં બતાવે, આને આપણે ક્લિયર કરી દઈશું. તો એનો ટાર્ગેટ કેટલો, એટલે ટાર્ગેટ કઈ રીતે થશે કે કેટલી કરેલી છે અને કેટલી પેન્ડિંગ છે. તો આ બંને એનો ટાર્ગેટ થઈ ગયો. 47 ને 249 ટાર્ગેટ થઈ ગયો અને એને 47 કરી છે, એટલે 2 એન્ટ્રી પેન્ડિંગ છે. જે CHOનું ઇન્સેન્ટિવ છે, આપણે ટીમ બેઝ ઇન્સેન્ટિવ, તેમાં પણ DCM એન્ટ્રી એક આવે છે. તો તેમાં પણ આપણે 49માંથી 47 100% માગે છે, એટલે ઇન્સેન્ટિવ અહીંથી બની શકે છે. તો આ વસ્તુ થઈ ગઈ. હવે કયા રિપોર્ટ લેવાના, તો આપણે આખી શીટમાં તમારે ફક્ત નોટિફિકેશન અને DCM આ બંને શીટને હું કલર આપી દઉં છું. આપણે લાલ કલર આપી દઈ. તો આ બંને શીટમાં સિવાય એક પણ શીટમાં તમારે ચેન્જ કરવાનો રહેતો નથી. ઓકે. તો નોટિફિકેશનમાં તમારે નોટિફિકેશન રજિસ્ટર પેસ્ટ કરવાનું રહેશે અને DCMમાં DCM એન્ટ્રી પેસ્ટ કરવાની રહેશે. અહીં તમે જોશો તો અહીં ટુડે લખેલું છે, એટલે કે 18/8 લખેલી છે. તો અહીં તમારે જ્યારે CHOનું ઓગસ્ટનું ઇન્સેન્ટિવ બનાવવાનું થાય તો અહીં તમારે 31/8 સિલેક્ટ કરીને રાખી દેવાની. અહીંયા જાતે આ રીતે કેલેન્ડરમાંથી ડેટ સિલેક્ટ કરી દેવાની, બરાબર. 31. તો 31 તારીખ સુધીમાં જેટલી એન્ટ્રી આવતી હોય તેટલી એન્ટ્રી અહીં એ મુજબ થઈ જવી જોઈએ. અને જો તમે એટલે આપણે 5 તારીખે 10 તારીખે ઇન્સેન્ટિવ બનાવતા હોય ત્યારે બીજા 5 દિવસની એન્ટ્રી ઉમેરાઈ જાય, એના કારણે આપણે અહીં તારીખ એ મુજબ સિલેક્ટ કરવી. બાકી તમે ટુડે તમારે જે મુજબ રાખવું હોય તે મુજબ રાખી શકો છો. ટુડેનું ટુડે રાખશો તો કોઈ ઇસ્યુ થશે નહીં, પણ ક્લિયર નહીં કરવાનું. તો સૌ પ્રથમ શું કરવાનું રહેશે, તમારે બધો ડેટા જેટલો હોય એ બધો ક્લિયર કરી દેવાનો. આ ડેટા ક્લિયર કરી દેવાનો. હવે આપણા 4 ક્વાર્ટર આપણે પેસ્ટ કરશું. અત્યારે જાણે કે થર્ડ ક્વાર્ટર ચાલે છે 2026, તો થર્ડ ક્વાર્ટરનો રિપોર્ટ આપણે ડાઉનલોડ કરશું. હવે રિપોર્ટ કઈ રીતે ડાઉનલોડ કરશું તે આપણે નિક્ષય પોર્ટલ મેં ઓપન કરીને રાખ્યું છે. નિક્ષય રિપોર્ટ્સમાં જવાનું રહેશે. અહીંયા 3 લાઈન ઉપર દબાવવાનું, પેશન્ટ વાઇઝ લિસ્ટમાં જવાનું અને ધીરે ધીરે તમે નીચે જતા રહેશો. નોટિફિકેશન રજિસ્ટરમાં જવાનું. અહીં ખાસ યાદ રાખજો શું સિલેક્ટ કરવાનું છે, બરોબર. તો ક્વાર્ટરલી રિપોર્ટ જ આપણે લેશું. મંથલી પણ લઈ શકો છો, એવો કોઈ ઇસ્યુ નથી, પરંતુ મંથલીમાં આપણે 12 મહિના સિલેક્ટ કરતા વાર લાગે ડાઉનલોડ કરતા. હવે ક્વાર્ટર 1, 2 અને 3ના રિપોર્ટ હું અત્યારે 3નો રિપોર્ટ તમને બતાવું છું. આગળના પણ રિપોર્ટ તમારે ડાઉનલોડ કરી લેવા. અહીં કરંટ સિલેક્ટ કરવાનું છે, રેસિડન્સ કે ડાયગ્નોસ સિલેક્ટ કરવાનું નથી. કનકરન્ટ આપણે કરંટ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ અહીં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ ડેટ સિલેક્ટ કરવાનું, બરોબર. ડાયગ્નોસ ડેટ નહીં, નોટિફિકેશન ડેટ નહીં, કયું ટ્રીટમેન્ટ સ્ટાર્ટ ડેટ, કરંટ અને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ ડેટ. ત્યારબાદ અહીં આપણે આ કોડ નાખીને એક્સેલ શીટ ડાઉનલોડ કરી લેવાની. ઓકે, જનરેટ એક્સેલ. એટલે આ એક્સેલ ડાઉનલોડ થઈ જાય. આ રીતના 4 ક્વાર્ટરની. થર્ડ ક્વાર્ટર ચાલે છે અત્યારે, તો ફોર્થ ક્વાર્ટર 2025, 26નો પહેલો, બીજો અને ત્રીજો ક્વાર્ટર. આ રીતના 4 ક્વાર્ટર હું આ રીતના કરું છું. તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. ઓકે, એક્સેલ શીટ ડાઉનલોડ થઈ ગઈ. હવે આપણે DCM વાળું. તો DCMમાં જવાનું, પેશન્ટ મેનેજમેન્ટ ફોર્મમાં જવાનું રહેશે. ક્યાં? પેશન્ટ MGMT ફોર્મ. એમાં ડિફરન્શિએટેડ TB કેર આવે છે. જે આપણે એન્ટ્રી માટે જઈએ છીએ તે જ રિપોર્ટમાં જવાનું છે. એન્ટ્રી માટે આપણે એન્ટ્રીવાળા કોલમ ઉપર દબાવવાનું રહેશે અને રિપોર્ટ માટે વ્યૂ રિપોર્ટ ઉપર દબાવવાનું રહેશે. તો ડેટા એન્ટ્રીની જગ્યાએ આપણે વ્યૂ રિપોર્ટ સિલેક્ટ કરી લીધો છે. વ્યૂ રિપોર્ટ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક તમારા જે તે PHC કે ડિસ્ટ્રિક્ટ હોય તેનું નામ લખેલું આવી જશે, તાલુકાનું નામ લખેલું આવી જશે. હવે અહીં ફ્રોમ ફિલ સમરી છે. ફિલ સમરીની જગ્યાએ ડેટા સિલેક્ટ કરવાનું રહેશે અને અહીં ક્વાર્ટરલી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ થર્ડ ક્વાર્ટર, એટલે તમે ફોર્થ ક્વાર્ટરથી લીધું છે 2025, તો અહીં 2025 કરીને ફોર્થ ક્વાર્ટરનો ડેટા પણ લઈ લેવાનો અને 2026 સુધીનો થર્ડ ક્વાર્ટર સુધીનો. તો બધા ડેટા આપણે ડાઉનલોડ કરી રાખ્યા છે.
આ થર્ડ ક્વાર્ટરનો ડેટા અહીં ડાઉનલોડ થઈ જશે. હવે આ નોટિફિકેશન રજિસ્ટર છે, તો રજિસ્ટર કેવી રીતના કોપી કરવાનું? પહેલેથી કોપી નહીં કરવાનું. આ શરૂઆતની જે 6 લાઈન છે એ જવા દેવાની અને પછીની લાઈન કોપી કરી લેવાની. બરોબર, આખી રો સિલેક્ટ કરવાની. અહીં સાઈડમાં દબાવશો એટલે આખી રો સિલેક્ટ થઈ જશે. આ મેં હવે કોપી આપી દીધું છે. હવે આપણા DCM રિપોર્ટમાં આવી જઈએ. હવે અહીં જાણે કે મેં ફોર્થ ક્વાર્ટર 2025 પેસ્ટ કરી દીધો. પછી થોડીક જગ્યા રાખી, કારણ કે આપણને ખબર રહે કે મેં અહીં પેસ્ટ કરેલું છે. પછી આ 2026નો ફર્સ્ટ ક્વાર્ટર પેસ્ટ કરી દીધો છે. પછી સેકન્ડ, વચ્ચે થોડી જગ્યા રાખી છે. હવે થર્ડ ક્વાર્ટર મારે અપડેટ કરવાનો છે. રિપોર્ટ અપડેટ આપણે લાસ્ટ ક્વાર્ટરનો જ અપડેટ કરવાનો થાય, પણ છેલ્લે મહિનાના એન્ડમાં અપડેટ કરો ત્યારે બધા રિપોર્ટ અપડેટ કરી દેવા. કારણ કે ઘણાના પેશન્ટના ટ્રાન્સફર થઈ ગયા હોય, ઘણા ડેથ થઈ ગયા હોય, ઘણા બીજા પુટોન મુકાણા હોય. બરાબર, ટ્રીટમેન્ટ રેજીમેન્ટ ચેન્જ થયું હોય, તો નોટિફિકેશનનું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું. આને આપણે હાઇડ કરી દઈશું. હવે DCMની વાત છે. DCMમાં આખો રિપોર્ટ કોપી કરીને પેસ્ટ કરી શકો છો તમે. જેમ કે હવે આપણો આ DCMનો રિપોર્ટ છે થર્ડ ક્વાર્ટરનો, આખો અહીં ખૂણા કોર્નરમાં દબાઈને આખો કોપી કરી લીધો, તો આખો રિપોર્ટ કોપી થઈ ગયો. DCMના રિપોર્ટમાં જૂના એકવાર અપડેટ કરી દો એટલે જૂના રિપોર્ટને ફરીવાર અપડેટ કરવાની જરૂર રહેતી નથી. અહીં મેં હાઇડ કરેલા છે રિપોર્ટ, તમારે અહીં અનહાઇડ કરવાના રહેશે અને બધા રિપોર્ટ ક્લિયર આપીને તમારી રીતે પેસ્ટ આપી દેવાના. બરોબર, થોડો ગેપ આપીને રાખવા એટલે આપણે પેસ્ટ કરવામાં વાંધો ન આવે. બરોબર, આ ફર્સ્ટ ક્વાર્ટર, સેકન્ડ ક્વાર્ટર, થર્ડ ક્વાર્ટર, અહીંયા લખેલું આવશે કે ક્વાર્ટર 3. તો અહીં રિપોર્ટ નેમ ઉપર મેં કોપી કર્યો છે, રિપોર્ટ નેમ ઉપર દબાઈને પેસ્ટ આપી દઈશ એટલે આ ક્વાર્ટર 3ના રિપોર્ટ અપડેટ થઈ ગયા. હવે થોડી વાર રાહ જોઈએ, આપણે આ લોડ થઈ ગયું. બરાબર, આખું આ પૂરું થશે એટલે અહીંયા રિપોર્ટ જે લાલ દેખાય છે તમે જોઈ શકશો કે એના કમ્પ્લીટ થતી જશે એન્ટ્રી, એટલે રિપોર્ટ આખો અપડેટ થઈ જશે. તો આખો રિપોર્ટ અપડેટ થઈ ગયો છે. તો આટલા લોકોની એન્ટ્રી બાકી છે. ટોટલ અમારા તાલુકામાં 41 DCM એન્ટ્રી પેન્ડિંગ છે. પછી માસ્ટર 2 રિપોર્ટ છે. માસ્ટર 2 રિપોર્ટ આપણે કમ્પ્લીટ બેઝ લાઇન એન્ટ્રી, એક પણ ઇન્ડિકેટર બાકી હોય તો અહીં લખેલું આવી જશે આનું એક ઇન્ડિકેટરનું બાકી છે. આના MUSC કોઈ નાખતું નથી, મોસ્ટ ઓફના બાકી છે. હિમોગ્લોબિન નાખતા નથી, WBC નાખતા નથી. એટલે જેટલાની એન્ટ્રી બાકી હોય તે અહીં લખેલું આવી જાય. પછી અહીં તમે બેઝ લાઇનમાં જશો એટલે બેઝ લાઇનમાં નામ લખેલા આવી જશે કે કોના એપિસોડ ID શું છે, કોની એન્ટ્રી બાકી છે. પછી આમાં લાલ કલરનું એક વસ્તુ આવે છે, તો લાલ કલરના પ્રોબ્લેમવાળા હોય છે, એટલે એને કંઈક ને કંઈક પ્રશ્ન હોય છે, એની એન્ટ્રી કરવાની રહેતી નથી. જાણે કે આ પેશન્ટનું ડેથ થઈ ગયું છે, આ પેશન્ટ લોસ ટુ ફોલોઅપ છે, આ ટ્રીટમેન્ટ રેજીમેન્ટ ચેન્જ છે, તો આની એન્ટ્રી કરવાની રહેતી નથી અને આ રિપોર્ટમાં ગણાતું પણ નથી. જાણે કે આ કેટલા છે આપણા 1, 2, 3, 4 ફર્સ્ટ મંથ ફોલોઅપમાં 4 અને 4 લાલમાં છે, તો ટોટલ કેટલા? 4 જ પેન્ડિંગ બોલવા જોઈએ. માસ્ટર રિપોર્ટમાં આપણે જોશું ફર્સ્ટ મંથમાં તો આખા તાલુકાના 4 એન્ટ્રી બાકી છે. ઓકે, એટલે રિપોર્ટમાં પણ અહીં નહીં બતાવે, તમારી રીતે તમે એડજસ્ટ કરી દો. આવતના 6 મહિના સુધીનું ચેક કરી લેવું અને દરેકની એન્ટ્રી કરી દેવાની રહેશે. વિડીયો સારો લાગે તો દરેક મિત્રોને વિડીયો શેર કરી દો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.